ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત સંકુલ સાબરકાંઠા ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ખાસ કરીને અંડર 11, 14 અને 17 વય જૂથની દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાંથી 300થી વધુ મહિલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં પોતાની હાજરી નોંધાવી હતી। સ્વિમિંગની વિવિધ ઇવેન્ટ્સમાં ખેલાડીઓએ પોતાની ગતિ અને રમતનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં માળી કાજલ સુરેશભાઈ 50 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને 400 મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા અને ઋતુકુમારી કિરણભાઈ મલેશિયા 200 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું। આ પ્રસંગે સાબરકાંઠાના જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવી સન્માનિત કર્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર MD પરમાર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।